हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञानजोत। ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આજે આપણે પરીક્ષા પદ્ધતિ અને ખાસ પ્રશ્નોનું સિલેક્શન કઈ રીતે કરવું અને મહત્તમ ગુણ કઈ રીતે મેળવી શકાય એ બાબતે વિડીયો લઈને આવ્યા છે। ચોક્કસ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આપણને સિલેબસ ખબર હોય છે, પેપર સ્ટાઇલ પણ ખબર હોય છે, પણ જ્યારે આપણે 3 કલાક પરીક્ષામાં અપિયર થતા હોઈએ છીએ ત્યારે આપણે પ્રશ્નોનું એવું સિલેક્શન કરી બેસીએ છીએ કે જેથી આપણા થોડાક માર્ક્સ માઇનસ પણ એટલે કે ઓછા પણ થઈ શકે છે। તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણને 2 પ્રશ્નો જ્યારે આવડતા હોય ત્યારે આપણે એમાંથી કયો સિલેક્શન કરવું, ખાસ કરીને અથવાવાળા ઓપ્શનમાં। આ ઉપરાંત ઘણીવાર લેન્ધી પ્રશ્નો 4 માર્ક્સના જેમ છે સંસ્કૃત સાહિત્યની જે આપણી કૃતિઓ છે, રામાયણ છે કે મહાભારત, એમાંય ઘણીવાર આપણને શું થાય છે કે આપણે એક સિલેક્શન કરીએ છીએ પછી આપણું કન્ટેન્ટ જે છે એ પૂરું થઈ જાય છે, ઓછું લખાય છે। તો આ બધા સંજોગોમાં આપણે કઈ રીતે કામ કરવું જોઈએ। આ ઉપરાંત જે પણ પ્રશ્નો છે, પછી એ VSQ છે, MCQ છે કે પછી જે પણ લેન્ધી પ્રશ્નો છે, આ બધામાં આપણે કઈ રીતે આપણા નોલેજને એપ્લાય કરીશું, પ્રેઝન્ટેશન કરીશું જેથી મહત્તમ ગુણ મળે એ બાબતે આપણે આ વિડીયો આવે છે લઈને તો ચોક્કસ અંત સુધી બન્યા રહીશું। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીશું, સેક્શન વાઇઝ જોઈશું તો સેક્શન એ ની આપણે વાત કરીશું। સેક્શન એ જે છે એ કવિતા અને કવિતાના જે શ્લોક છે એનું ભાષાંતરને રિલેટેડ છે। આપણી પાસે 3 ઓપ્શન છે અને 3માંથી કોઈ પણ 2 લખવાના છે અને ટોટલ 8 માર્ક્સ છે, આપણને ખબર છે। તો 1ના 4 માર્ક્સ થાય, બરાબર, 4 દુ 8 થાય, બરાબર છે। હવે આપણે ઘણીવાર શું કરીએ છીએ કે પહેલો શ્લોક સિલેક્ટ કરી દઈએ છીએ અને પછી બીજો કરીએ છીએ, ત્રીજો કદાચ આપણે નથી કરતા, પહેલા 2 આપણને આવડે છે એમ કરી। તો ઘણીવાર એવું બને કે આપણને અડધો શ્લોક આવડે, 2-3 શબ્દો નથી આવડતા, કંઈક પ્રોબ્લેમ થાય છે। તો આપણે એકવાર 3 શ્લોકને સિલેક્શન કરવાના, જોવાના અને પછી સૌથી વધારે કયો આવડે છે, બરાબર, એટલું થોડોક ટાઈમ એમાં આપણે ઇન્વેસ્ટ કરવો પડશે અને પછી આપણે એનું કામ કરીશું। જે નંબરનું સિલેક્શન આપણે કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ 1 નંબર કરીએ છીએ તો 1 નંબર લખીને એનું ભાષાંતર લખીશું અને 1 કે 2 લાઈન છોડીને પછી જે અન્ય શ્લોકનું ભાષાંતર લખીએ છીએ એ કરીશું। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ચેકચાક થતી હોય છે તો એનું પણ પૂરતું ધ્યાન રાખીશું કે આપણે આવી કોઈ ચેકચાક ન થાય અને એકવાર સિલેક્શન કર્યા પછી બદલવાની જરૂર ન ઊભી થાય એનો પણ આપણે પ્રયત્ન કરીશું કે ભાઈ 2 નંબર લખવાનું ચાલુ કર્યું ને પછી ખબર પડી કે આટલું તો નથી ફાવતું, તો એ આપણી એક ભૂલ બતાવે છે, આપણી ઓછી તૈયારી બતાવે છે, આપણી ઓછી પ્રેક્ટિસ બતાવે છે। એનો મતલબ એ છે કે આપણે પહેલાં એ જોવું પડશે કે બીજો અને ત્રીજામાંથી સૌથી વધારે શું આવડે છે। શક્ય હોય અને જરૂર લાગે તો રફ વર્ક પણ આપણે કરી શકીએ છીએ। જે પણ શ્લોક લખશો તમે જોશો કે 2 નંબરનો જે શ્લોક છે એ ટૂંકો દેખાઈ રહ્યો છે અને 3 નંબરનો છે 4 લાઈનો દેખાઈ રહ્યો છે। તો આ બધા સંજોગોમાં આપણે કમ્પેરિઝન કરવું પડશે, આપણો કદાચ સમયનો પણ વ્યય ના થાય, આપણને પૂરા જે શ્લોક છે એનું ભાષાંતર પણ આવડતું હોય, આ બધું આપણે ધ્યાન રાખવું પડશે। એ જ રીતે ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ તો સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો એવા 2 પ્રશ્નો છે, અથવામાં છે 2 માર્ક્સના પ્રશ્નો છે। આ પ્રશ્ન લખવામાં લગભગ બંને પ્રશ્નો લખવામાં આપણે 1 મિનિટથી પણ વધારે સમય ન જાય, બરાબર, મારું એવું માનવું 1 થી 2 મિનિટ થતી હોય। તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો જેમ કે અહીંયા લખ્યું છે કપુષ્પેભ્ય સારમ આદતી, બરાબર, આમાં આપણે ચોક્કસ આપણને ખબર છે ભ્રમર કે ષટપદા આવે છે। હવે એટલું લખતા કંઈ બહુ વાર થતી નથી, બરાબર, તો એ પણ લખી શકાય ને। અથવા જે છે ઉદકે કેમ નહીં આતી, તો એમાં સક્ટમ જે આવે છે ઉદકે સક્ટમ નહીં આતી, બંને બહુ સરળ છે, બંને લખવા જોઈએ, મારું એવું માનવું છે। આવા ટૂંકા પ્રશ્નોમાં આપણે અથવા હોય એટલે એક પ્રશ્ન છોડી દેવો એ કોઈ રીતે યોગ્ય નથી હોતું। આવા નાના પ્રશ્નોમાં ચોક્કસ બંને લખો, કારણ કે ઇન કેસ તમે જે પહેલું લખ્યું છે એમાં કંઈક ભૂલ થઈ ગઈ છે ને 1 માર્ક્સ તમારો કટ થઈ શકે છે, કોઈ ભૂલ હોય તો, અથવા તમારો જવાબ જ ખોટો હોય અને તમે બીજો લખ્યો જ ના હોય તો આ સંજોગોમાં તમારા 2 માર્ક્સ જઈ શકે છે। તો આવા ટૂંકા પ્રશ્નોમાં તો બિલકુલ આપણે બંને પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરીશું, આવડતા હોય તો। પ્રશ્ન નંબર 5 જે છે વિવરણાત્મક નોંધ લખો। અહીંયા 5 નંબરમાં આપણને આપી છે યુધિષ્ઠિર અને 5મા ઓપ્શન છે ગુરવ। વિવરણાત્મક નોંધ 2 માર્ક્સની છે અને પાંડવ યુધિષ્ઠિર વિશે પર આપણે લેખન કાર્ય કરવાનું છે। હવે ઘણીવાર શું થાય છે વિદ્યાર્થી મિત્રો યુધિષ્ઠિરની જોઈને અને ગુરવને જોઈને એવું વિચારે છે કે મને યુધિષ્ઠિર તો આવડે તો છે પણ કેટલું આવડે છે, સમસ્યા આ હોય છે। એટલે કે યુધિષ્ઠિર લખવાનું ચાલુ કરે ને પછી લખે કે યુધિષ્ઠિર એટલે કે જે યુદ્ધમાં સ્થિર હોય તે અને પાંડવોમાં સૌથી મોટા છે અને આટલું થોડું લખે, અથવા યમરાજના પુત્ર છે, ધર્મરાજના પુત્ર છે, આ રીતે સંતાન છે એટલું લખે, એટલે લગભગ 2-3 લાઈનમાં પૂરું થઈ જાય। તો હવે સમસ્યા આવે છે કે આપણું કન્ટેન્ટ જે 2 માર્ક્સ માટે 10 લાઈન મિનિમમ અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સાથે હોવું જરૂરી, તો આ ક્રાઇટેરિયા મેચ નથી થતું। ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ જો ગુરવ આપણને આવડે છે સંતિમે ગુરવ રાજનમાં, તો આમાં થોડું વધારે આપણે લખી શકીશું। આપણે 6-24 ગુરુ અને બધું થોડું લખીશું તો એ ઘણીવાર અડધું પેજ ભરાઈ જશે। તો આ વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કઈ રીતે કયો પ્રશ્ન સિલેક્ટ કરીએ। શ્લોક પૂર્તિ ક્વેશ્ચન નંબર 6 છે, એમાં પણ આપણે ઉતાવળ ન કરીએ, બંને શ્લોકને પહેલાં સમજીએ અને યાદ રાખીશું કે ભાઈ આપણને પરફેક્ટ આવડે છે એ લખીશું।
ઇન કેસ તમને એવું લાગે છે કે મને બંનેમાં થોડુંક સમસ્યા છે, ક્યાંક પ્રોબ્લેમ છે, તો તમે સ્પીડ આપણી પાસે હોય અને આપણને આવડતો હોય તો બંને લખી દેવાના. આમાં કંઈ 1 મિનિટથી વધારે સમય ના જાય, 2 મિનિટ બહુ થાય. એટલે ધ્યાન રાખવાનું છે મેનેજમેન્ટ ઓલરેડી આપણે પ્રેક્ટિસ જે પેપર સોલ્યુશનમાં કર્યું હોય ત્યારે આપણને ખબર જ હોય કે હું આ બંને લખીશ તો પણ મારું પેપર 3 કલાકમાં પૂરું થઈ જ જવાનું છે. આટલો કોન્ફિડન્સ આપણને હોવો પહેલાં જરૂરી છે અને એના માટે તો પેપર પ્રેક્ટિસ તમે બિલકુલ કરતા જશો તો બંને. ત્યારબાદ MCQ ટાઈપના જે પ્રશ્નો છે, વિકલ્પો, સાચા વિકલ્પ શોધવાના છે. અહીંયા 5 પ્રશ્નો છે અને 5 માર્ક્સ આપણને ખબર છે, 5 માર્ક્સના પ્રશ્નો છે. ખાસ કરીને ઉતાવળ ન કરવાની અહીંયા સલાહ છે. અને જે પણ લખો છો, જેમ કે અહીંયા પ્રવાસ અને કેમ મિત્ર, તો આપણને ખબર છે કે સંઘ એટલે કે સાર્થ આપણો મિત્ર છે. તો ઉતાવળ ન કરીને બિલકુલ પરફેક્ટ 7 નંબર ક અને સાર્થ આટલો પરફેક્ટ જવાબ આપણે લખવાનો. એકલો ક નહીં લખવાનો, એકલો સાર્થ નહીં લખવાનો, આખું લખવાનું. આ ઉપરાંત એક પણ ઘણીવાર વિદ્યાર્થીને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો, ફોર એક્ઝામ્પલ 8 નંબર નથી આવડતો કે કશ્ય ઉત્પત્તિ નિષ્ફલા, તો ઇન્દો જવાબ છે પણ નથી આવડતો, તો વિદ્યાર્થી મિત્રો શું કરે છે, કશું લખતા નથી, સીધું આ 9મું લખીએ, 7 પછી 8માં સ્પેસ રાખે, જગ્યા રાખે અને 9 લખી નાખે. તો જે પ્રશ્નોના જવાબ ઓલરેડી પેપરમાં જ છે, એટલે કે આપણે સિલેક્શન કરવાનું છે. આમાં કોઈ પણ સંજોગોમાં આપણે જવાબ લખ્યા વગર આવવાનું નથી. ભાઈ ભલે ખોટો પડશે, ઇન્દો લખો, નલિન્યા લખો, જે લખો એ લખો, પણ લખવાનું. ઘણા વિદ્યાર્થીઓ કદાચ એવું વિચારે પછી લખીશ અને પછી લખવાનો ટાઈમ જ નથી થતો, ભૂલી જાય છે. તો આ સંજોગોમાં આપણે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે ભાઈ આપણને આવડે છે એટલા તો લખી જ નાખીએ, નથી આવડતા એમાંય જો શક્ય હોય તો પ્રયત્ન કરીને ગમે તે એક વિકલ્પ લખી નાખીએ. પછી ભલે આપણને યાદ આવે કે ભાઈ મારો જવાબ ખોટો છે, તો આપણે એક લાઈન કરીને આમ કરીને એને ક્રોસ કરીને બીજો જવાબ લખી શકીએ છીએ, એમાં કોઈ વાંધો નથી. પણ તમે નથી જ લખતા તો તમારો જવાબ બિલકુલ ખોટો પડે છે. એટલે આવડે ના આવડે ખબર પડે છે, નથી ખબર પડતી, પણ જેના જવાબ અંદર જ છે, જે પછી ખાલી જગ્યા બ્રેકેટવાળી છે કે અંગ્રેજીમાં ટ્રુ એન્ડ ફોલ્સ છે કે નિયરેસ્ટ મિનિંગ છે, લેંગ્વેજ ફંક્શન રિસ્પોન્સ છે, આ બધામાં જ્યાં પણ તમને જવાબ અંદર જ છે ત્યાં તો લખવો જ પડે તમારે. એ જ રીતે સેક્શન બી, સૌથી પહેલું કામ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે કે નવો સેક્શન જે છે નવા પેજ પર નથી લખતા. ઘણીવાર એ કંજુસાઈ બતાવવાનો પ્રયત્ન કરે છે કે સાહેબ ઉપર મારે 2 લીટી લખાઈ છે, જો આખું પેજ બાકી રહી ગયું છે તો હું વચ્ચેથી લખું તો શું વાંધો છે, શું તકલીફ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, જ્યારે એસેસમેન્ટ એટલે કે ચકાસણી કરવાની હોય છે ત્યારે ઉપર એના માર્ક્સ લખવાના હોય છે વિભાગ વાઇઝ. બરાબર, તમે કદાચ પ્રેક્ટિસ કરી હોય તો સપ્લિમેન્ટરીમાં ઉપર એક બ્રેકેટ જેવા ચોરસ ખાના હોય છે, એમાં માર્ક્સ એસેસમેન્ટના શિક્ષકે લખવાના હોય છે. તો આ સંજોગોમાં તમારા સેક્શન જે એક જ પેજ પર 2 ભેગા થયા હોય ત્યારે પ્રશ્નના માર્ક્સ લખવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત જો બોર્ડની પરીક્ષાની વાત કરીશું તો એમાં જે સપ્લિમેન્ટરી હોય છે એ એવરેજ 24 પેજ, 24 એક પેજની સપ્લિમેન્ટરી હોય છે. આ સંજોગોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ એવરેજ હું કહું કે 70થી 80-85% વિદ્યાર્થીઓના તો 24 પેજ જ ભરાતા નથી. તો આપણે એ પ્રયત્ન કરવાનો છે કે ભાઈ આપણે મહત્તમ પેજનો યુઝ કરીએ, કારણ કે ભલે આપણે જગ્યા ન છોડીએ તો પણ પાછળના પેજ તો વધવાના જ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું ગીચો ગીચ લખે અને પછી ઓવરઓલ પેજ પૂછીએ છેલ્લે પેપર પૂરું થાય એટલે બોર્ડની પરીક્ષામાં સુપરવિઝનના અનુભવ છે પ્રમાણે તો કે ભાઈ 12, 15, 17 પેજ ભર્યા સાહેબ, અને બધું ખીચરું કરીને બેઠા હોય અને પાછળ 7-8 પેજ તો કોરા જ રહ્યા હોય. તો એ પાછળના પેજ કંઈ આપણે ફાડીને ઘેર લઈ જવાના નથી ભાઈ. તો આપણે એનો યુઝ કેમ ન કરીએ, જ્યાં જરૂર પડે ત્યાં સ્પેસ છોડીએ અને 24 પેજ સુધી તો આપણે કરકસર એટલું તો કરી શકાય. પછી કરકસરમાં એવું નહીં કે બધું 10 પેજમાં પૂરું સમેટી દઈએ અને બાકીના 14 પેજ ભરવા દઈએ સાહેબ આવતા વર્ષે ફરી આપીશ, તો એવું નથી કરવાનું. સપ્લિમેન્ટરીની જરૂર પડે તો 1-2 સપ્લી પણ લઈ શકાશે, પણ જ્યાં જરૂર પડે ત્યાં થોડીક સ્પેસ છોડીશું તો એક પ્લાન દેખાશે વ્યવસ્થિત. બરાબર, આપણે કોઈ મોટું બિલ્ડિંગ બનાવીએ, ઘર બનાવીએ તો આજુબાજુમાં કેમ સ્પેસ રાખીએ છીએ, વેન્ટિલેશન માટે રાખીએ છીએ, બહાર ખોલી શકાય એટલા માટે રાખીએ, બરાબર છે, કારણ કે આપણને ખબર છે કે થોડું હવા ઉજાસ જોઈએ, એમ સપ્લિમેન્ટરીમાં પણ હવા ઉજાસ રાખવાની. બરાબર, દરેક પ્રશ્નમાં જ્યાં જરૂર પડે, મોટા ક્વેશ્ચન છે તો 1-2 લાઈન આપણે છોડીશું, આવા MCQ છે કદાચ ન છોડીએ, પણ એવી રીતે લખીએ કે જેથી સ્પષ્ટ જવાબો દેખાય આપણને. તો એ જ રીતે આપણે સેક્શન બીની અત્યારે વાત કરીશું તો ભાષાંતર લખવાનું છે અને એના પણ આપણને કોઈ પણ 2 છે અને 8 માર્ક્સ છે. કવિતાનું જે ભાષાંતર છે ટુ ધ પોઈન્ટ છે, ઘણીવાર એવું બને કે તમને મુશ્કેલ પણ પડે, પણ પાઠનું જે ભાષાંતર હોય છે કદાચ તમને જો સ્ટોરી પણ આવડતી હોય, તમને વાર્તા કથા ખબર હોય ને, તો લગભગ તમે એમાંથી 70થી 80% તો આરામથી લખી શકો. પણ થોડાક શબ્દો સમજવા પડે, થોડીક સમજૂતીની ખબર પડે કે આ ભાષાંતરની જે શરૂઆત છે, આ પેરેગ્રાફની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાં પૂરી થાય છે. અને જો તમને કન્ટેન્ટ એ સ્ટોરી આવડતી હોય તો તમે થોડુંક બરાબર મરચું કરીને પણ તમે લખી શકો છો અને એમાં 2 થી 3 માર્ક્સ તો આવી શકે તેમ છે.
એટલે વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે ગુજરાતીની સ્ટોરી પણ, કારણ કે પાઠની તો મોટાભાગની જે સ્ટોરીઓ છે એ તૈયાર તમને વાર્તાઓ હોવી જોઈએ, જેથી કોઈપણ સંજોગોમાં ભાષાંતરમાં તમને તકલીફ પડશે નહીં. આ થોડું ધ્યાન રાખો. બીજું મેં હમણાં પણ કીધું એ પ્રમાણે કવિતાની જેમ પાઠમાં પણ આપણે ધ્યાન રાખીશું કે અમુક ભાષાંતર કદાચ પેરેગ્રાફ મોટા છે, જેમ કે અહીંયા 13મો થોડો નાનો છે, પણ 14મો જે છે એ થોડો મોટો પેરેગ્રાફ દેખાય છે, તમે જોઈ શકો છો. તો આપણે એ પણ પ્રયત્ન કરીશું. જો આપણે પૂરા માર્ક્સ જોઈતા હોય તો સૌથી પહેલાં એ કામ કરીશું, જેમ કે 12મો પ્રશ્ન પણ થોડોક નાનો દેખાય છે. તો હવે એ આપણી ભૂલ નથી, એ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયું છે એ પ્રકારે છે, એટલે એ 3 લાઇનનો છે, પેલો 5-7 લાઇનનો છે. તો ઘણીવાર આપણે સમય બચાવવા પણ આપણે એ રીતે આપણા નોલેજને, આપણા પ્રેક્ટિકલ નોલેજને એપ્લાય કરીશું કે મારે કયો પેરેગ્રાફ લખવો, જો બંને આવડતા હોય તો. કારણ કે જેટલું છે એટલું જ લખવાનું છે, આપણે કંઈ વધારે તો લખવા નથી. તો આ સંજોગોમાં સિલેક્શન ઓફ ક્વેશ્ચન પણ કરવું જોઈએ, અને ક્યારેક જ્યારે જરૂર પડે ત્યારે ખાસ કરીને પ્રશ્ન જે ભાષાંતર હોય છે એમાં વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે એની જો એક વાત કરીએ તો પ્રશ્નાચિહ્ન હોય, એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર ચિહ્ન હોય, કે પછી ઇન્વર્ટેડ કોમા હોય, આવું બધું સંસ્કૃતમાં તો હોય છે પણ ગુજરાતીમાં નથી દેખાતું. એટલે કે ટ્રાન્સલેશન કરે ત્યારે એ બધું ઉડાડી દે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એને સાથે લખવાનું છે, કે ભાઈ કોઈએ કીધું, વણિકે કીધું, વેપારીએ કીધું, કે જે પણ વ્યક્તિ કશું બોલ્યો છે એનું ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે, ડેશ આપેલી છે, પ્રશ્નાચિહ્ન આપ્યું છે, કંઈ પણ જે ચિહ્નો તમારા સંસ્કૃતના જે તે પેરેગ્રાફમાં દેખાય છે એવા જ ચિહ્નો તમારા ગુજરાતીમાં પણ હોવા જરૂરી છે. બીજું અહીંયા 13ના પ્રશ્નની વાત કરીશું તો અહીંયા આપણને જે છે પ્રોઝના રૂપમાં, એટલે કે ગદ્યના રૂપમાં એક પંક્તિ આપી છે અને પછી કવિતાના રૂપમાં વચ્ચે 2 લાઈન આપેલી છે. તો ભાષાંતર લખતી વખતે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે એનું ભાષાંતર અલગ કરીએ અને પછી 1 લાઈન છોડીને કવિતાનું, એટલે કે જે 2 પંક્તિ આપી છે એનું ભાષાંતર કરીએ, વચ્ચે કરીશું, અને પછી પાછો 1 લાઈન છોડીને પછીનો પેરેગ્રાફનું ભાષાંતર કરીશું. તો જેમ એઝ ઇટ ઇઝ જેવું દેખાય છે ને જે સંસ્કૃતમાં, એવું આપણું ગુજરાતીમાં પણ દેખાય, એટલે કે મેચ થોડું થાય, બરાબર. એ પણ આપણે પ્રયત્ન કરવો પડે. 14મા પ્રશ્નની વાત કરીશું તો અહીંયા તમને જો યજમાન છે, પુરોહિત છે, આ બોલનાર વ્યક્તિઓ છે, ડાયલોગ આપણને આપેલા છે, ત્યારે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ડાયલોગ્સ છે એને પછી આપણે જેમ અંગ્રેજીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં બધું પાછું લખી નાખીએ, એમ નહીં કરવાનું. યજમાનની લાઈન પૂરી થાય એટલે તમે પુરોહિત માટે નીચે આવી જવાનું છે, નવી લાઈનથી લખવાનું છે, એ પણ આપણે ધ્યાન રાખીશું. એનો જવાબ ટૂંકો છે તો એટલે તે પૂરું કરીને ફરી પાછું યજમાન સુધી આવી જવાનું છે. અને મેં કીધું એ પ્રમાણે કદાચ એમાં કોઈ પ્રશ્નાર્થ હોય કે બીજા કોઈ ચિહ્નો હોય તો એનો પણ આપણે યુઝ કરવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 15 જે છે એમાં અથવા છે એ પણ આપણે ધ્યાન રાખીશું. 2 માર્ક્સનો પ્રશ્ન છે, સંસ્કૃતમાંથી સંસ્કૃતના જવાબો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં ધ્યાન રાખવાનું છે. ઘણીવાર એવું પણ બને છે કે પ્રશ્નોના જવાબ એટલા સરળ હોય છે કે આપણે એને 1 મિનિટમાં લખી શકીએ છીએ. તો મેં કીધું હતું એ પ્રમાણે હમણાં જ કે ભાઈ બંને પ્રશ્નો આપણે અટેમ્પ્ટ કરી લેવાના, કંઈ વાંધો આવતો નથી. 2 માર્ક્સનો છે, કદાચ એક ખોટો પડે તો બીજામાંથી પૂરા માર્ક્સ મળે. એ જ રીતે અહીંયા 16 નંબર છે, વિવરણાત્મક નોંધ, અત્રભવતી અને વિદૂષક. હવે ઘણીવાર છે ને અમુક પ્રશ્નો, જેમ કે અહીંયા અત્રભવતી છે, તો ગ્રામેટિકલ ટોપિક પણ હોઈ શકે છે કે અત્રભવતી, તો એના વિશે પર ભવતી ને ભવાન ને બધું તમારે. તો ઘણીવાર શું છે કે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને 11-12માં ગ્રામર એટલું બધું ઓછું, વ્યાકરણની વાત કરીશું તો કશું પૂછાતું નથી, રેર કેસ છે આવા બધા. તો આ સંજોગોમાં આપણને કદાચ ગ્રામરના એટલે કે વ્યાકરણના પ્રોબ્લેમ થઈ શકે છે. તો આપણે એવો શબ્દ પસંદ કરીશું કે જેમાં આપણે ઓવરઓલ કન્ટેન્ટ, થિયરી, સ્ટોરી, વાર્તા કે એવું કંઈક લખી શકીએ, જેમ કે વિદૂષક છે. તો આ વખતે આપણે એ ધ્યાન રાખવાનું કે મારી પાસે આમાં સૌથી વધારે કયા ટોપિકમાં છે. વિદૂષક વિશે પર મારે લખવાનું છે. વિદૂષક એટલે કુંભીલક છે, કોમેડિયન પાત્ર છે, અને એ જે પ્રસંગો કરે છે, જે પણ ઘટનાઓ ઊભી થાય છે એ તમે લખશો એટલે તમને થોડાક વધારે માર્ક્સ પણ મળી શકે, કારણ કે તમારું કન્ટેન્ટ એવરેજ જે ક્રાઇટેરિયા છે 10 લાઇન જેવો, 5 થી 10 લાઇન જેવો, એમ આપણે મેચ થઈશું. પછી ક્વેશ્ચન નંબર 17 to 18 છે, ખાલી જગ્યા પૂરો, 3 માર્ક્સના છે. હમણાં જ કીધું હતું કે જેના જવાબો પેપરમાં જ છે, કોઈ સંજોગોમાં બાકી રહેવા જોઈએ નહીં, ભલે આવડતા હોય કે ન આવડતા હોય. જેમ કે અહીંયા છે 17 નંબર, દેવા ખાલી જગ્યા કુર્વંતુ, તો સંયમમ કુર્વંતુ બધાને ખબર હોય. ઇન કેસ ખબર નથી તો જે ખબર પડે, દાનમ હોય તો દાનમ પણ લખવાનું. એવું નહીં કે દેવા ખાલી જગ્યા કુર્વંતુ લખીને આવી જાઉં, પછી જવાબ નહીં લખું, પછી સાહેબ પછી લખીશ, એટલે ભાઈ પછી કોઈ સંજોગોમાં નહીં યાદ આવે, નહીં આવડે તો ખોટું પડશે. ભલે તને જે આવડે છે લખી દે, ખોટું પડે તો તું સુધારી લખજે, પણ બેસી રહીશ નહીં, લખશે બરાબર છે, લખવાનું તો છે જ. અને બીજું કે ખાલી જગ્યા પૂરો ત્યારે એકલો જવાબ નહીં લખવાનો, ખાલી જગ્યા જે છે ને એને પૂરવાની, ભાઈ એકલો જવાબ લખવાનો. આ ખાલી જગ્યા છે તો આટલેથી દેવાથી લઈને કુર્વંતી સુધી બધું લખવાનું, અને વચ્ચે એનો જવાબ પણ લખવાનો. અને જવાબ લખતી વખતે અંડરલાઇન કરો, 2 બાજુ થોડી સ્પેસ છોડો, એટલે તમારો જવાબ હાઇલાઇટ થાય કે ભાઈ આ આપણો જવાબ છે. એ રીતે 18મો અને 19મો બંને પણ લખવાનો. ચતુર્થે તો મોક્ષ આપણને ખબર છે, અને દયાનંદ તો નર્મદાવાળું, તમને આ બધા જવાબો ખબર છે.
તો જવાબની ચર્ચા નહીં, આપણે લખવાની વાત કરીશું કે કઈ રીતે એ રીતે લખીએ કે આપણને પૂરતા માર્ક્સ મળે. એ જ રીતે ક્વેશ્ચન નંબર 20 છે. અહીંયા પણ MCQ આવ્યા છે. કવિતાના MCQ જો તૈયારી ઓછી હોય તો થોડીક સમસ્યા થશે. આ ઉપરાંત કદાચ મારી ટેલિગ્રામ ચેનલ પર પણ આની લિંક્સ ઉપલબ્ધ છે જે MCQના છે એના, કે ગૂગલ સર્વે દ્વારા, ગૂગલ આપણે ફોર્મ્સ તમે જો અભ્યાસ કરતા હોય તો ગૂગલ ક્વિઝ દ્વારા આપણે લિંક બનાવેલી છે. એ લિંક પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક જે તે પાઠના અને જે તે 1 થી 3 પાઠ કવિતાને એ રીતે તમને MCQ મળશે. તમે એના જવાબો ટિક કરશો, ઓટોમેટિક તમને તમારા વ્યૂ સ્કોરમાં તમારા માર્ક્સ દેખાશે અને તમારા જવાબો સાચા છે કે ખોટા એ પણ તમે જોઈ શકશો. આ એક વ્યવસ્થિત છે કે જેમાં તમે આરામથી ઘરે બેઠા બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો તો ચોક્કસ તમે એનો પણ લાભ લેશો. તો અહીંયા આપણે શબ્દ દેખાયો. ફરી એકવાર મેં કીધું કે જે પણ પ્રશ્નો છે એના જવાબ લખવાના 20 નંબર કરવાનું. દામ્યત તો દમન કુરુત, બરાબર, આ જવાબ આપણો છે. પરફેક્ટ લખવાનું 20 નંબર. ખ દમનમ કુરુત, આવડતું હોય તો આ જ લખવાનું, ખોટું હોય બીજું ના આવડતું હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો જે ઈચ્છા થાય એ લખવાનું, પણ લખવાનું, બરાબર. નસીબ છે કારણ કે એમાં માઇનસ સિસ્ટમ નથી ભાઈ. આપણે તો OMR કે MCQ જેવું તો છે નહીં કે ભાઈ માઇનસથી જવાનું છે. તો આ સંજોગોમાં આપણે તો લખી જ દેવાના છે. તમામ પ્રશ્નો એક કંઈ છોડવાના નહીં, ક્રમ નંબર નહીં છોડવાના. ઘણીવાર વિદ્યાર્થી શું કરે કે 22 લખે, આ પ્રશ્ન લખવાનો 22 અને જવાબ આવે કંઈક 23 ઠોકી પડે. તો યાદ રાખો, એટલી બધી તો આવું ક્યારે થાય? જ્યારે એને પ્રેક્ટિસ ના હોય, જ્યારે પેપર લખવાની એને કોઈ અનુભવ નહીં, કોઈ મહાવરો ના હોય, અથવા એનું ધ્યાન આજુબાજુ ડાયવર્ટ હોય, આજુબાજુ બીજી બધી પ્રોબ્લેમ્સમાં. જેમ કે કોઈ સ્ટુડન્ટે અચાનક સપ્લી માગી, સાહેબ સપ્લી, ઓહો હજુ તો કલાકે નહીં થયો અને સપ્લી લઈ લીધી, અથવા એ કંઈ લખ કરતો હોય ઊંધું કાલે તો કે આ તો બહુ લખે. એટલે ભાઈ તું તારી ચિંતા કરજે, બરાબર. એટલે એ ધ્યાન રાખો. નવો વિભાગ આવ્યો, પહેલું કામ નવા પેજે મોટા અક્ષરે, શક્ય હોય નાની મોટી ડિઝાઇન પણ તમે કરી શકો છો. આ એક પ્રેઝન્ટેશનનું કામ છે, સારું કામ છે, તમે કરી શકો. તમારી પાસે સમયની ખાસ જો વ્યવસ્થા હોય કે તમે 3 કલાકમાં પૂરું કરી શકવાના છો તો જ કરવાનું બધું, બાકી તો પછી નોર્મલ. અહીંયા આપણે શું કરવાનું છે? પેરેગ્રાફ છે. કયો પ્રશ્ન છે? 25. ઓકે, પેરેગ્રાફ આપણને અંગ્રેજીની જેમ અહીંયા આપણને એક્સ્ટ્રેક્ટ આપેલો છે, કોઈ પાઠનો કંઈક ગમે ત્યાંથી આપણને પેરેગ્રાફ આપેલો છે. ટેક્સ્ટ બુકનો હોય તો ટેક્સ્ટ બુકનો છે અહીંયા. તો પ્રશ્નોના જવાબો લખતી વખતે ઘણીવાર વિદ્યાર્થીઓ જેમ અંગ્રેજીમાં કરે છે એમ કોપી પેસ્ટ ઉઠાવી લે કે આટલું તો આટલું લખી નાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, આ એના માટે નથી. સુધારા ક્યાંક કરવાના થાય તો કરવા પડે. હવે જે વિદ્યાર્થીઓના 40-50 માર્ક્સ આવતા હોય તો ઘણીવાર પેપર તપાસનાર પણ કરો ચલો કે આપે એક આપે, પણ જે વિદ્યાર્થીઓના 60-70 પ્લસ છે ત્યાં તમારા અડધો માર્ક્સ કપાઈ શકે છે. એટલે કે 4 સાચા હોય તો પણ 2 જ આવશે. કેમ? કારણ કે તમે પરફેક્શન સાથે લખ્યું નથી. હવે પરફેક્શનની વાત કરું તો એકાદ પ્રશ્ન આપણે સમજી લઈએ કે ભાઈ મહર્ષિ દયાનંદ છે પૂર્વ નામ કિમ આસિત. મહર્ષિ દયાનંદનું પૂર્વ નામ શું હતું? હવે અહીંયા લખ્યું છે યૌવન પ્રાપ્ત મૂળ શંકર. હવે મૂળ શંકર વિવાહ એવું બધું લખ્યું છે, પણ એમાં એવું ક્યાંય લખ્યું નથી કે એમનું મૂળ નામ આ હતું. હવે તમે કઈ રીતે લખશો? તો મહર્ષિ દયાનંદસ્ય પૂર્વ નામ, અહીંયા કિમને કાઢીને આવશે મૂળ શંકર આસિત. ખબર પડી ગઈ? એ કિમ કાઢવાનું અને મૂળ શંકર લખવાનું, મૂળ શંકર આસિત. પછી ઉપરથી યૌવન વાળું લખી નાખે અક્રોધ સુધી અને પછી ઘેર આમ ઓવર કોન્ફિડન્સ. આપણે તો 1 માર્ક્સ, એટલે ભાઈ એમ નહીં આવે. અને 1 માર્ક્સ કદાચ મળે છે તો એ તમારા શિક્ષકની કદાચ ભૂલ છે, અથવા જે એસેસમેન્ટ કરે છે એની ભૂલ છે. અને એ કદાચ આપે છે તો એ તમને પાસ કરવા આપે છે. તમારા 30 કે 32-35 થાય છે ને એટલે આપે છે. પણ જો તમારા 60 પ્લસ થશે ને તો એ કાપશે, કારણ કે તમે બીજાને હેરાન કરી શકો છો. બીજાને એટલે તમે મેરિટમાં આવીને જે હોશિયાર વિદ્યાર્થી છે કે જેને પરફેક્શન સાથે લખ્યું છે એની સાથે તમે બિનજરૂરી કોમ્પિટિશનમાં આવી જાઓ છો આવા ખોટા માર્ક્સ મેળવીને. એટલે એ વખતે તમને તમારા માર્ક્સ ચોક્કસ કાપશે અને કાપવા જ જોઈએ જો તમારા 60 પ્લસ થતા હોય ને આવી ભૂલો હોય તો, બરાબર છે. એ જ રીતે કોઈ બીજો પ્રશ્ન હોય તો આ જો આ છે કે ચોથું સમજીએ. અંતતયા છેવટે દયાનંદ કુત્ર અવ્રજત. બરાબર, ક્યાં ગયા છે? તો અહીંયા બધું લાંબુ લચક લખ્યું છે કે ભાઈ સાયલા, સિદ્ધપુર એ બધું લખ્યું છે, પણ છેવટે તો નર્મદા તટમ અવ્રજત લખ્યું છે. તો અંતતયા દયાનંદ કુત્ર એટલે કે ક્યાં, ઇંગ્લિશમાં વેર. તો આપણે અહીંયા લખો નર્મદા તટમ અવ્રજત. આ રીતે આપણે લખવાનું છે, બધું ઉપરથી ઉઠાવી લેવાનું નહીં. અને આવું ક્યારે ખબર પડે? જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે. હવે સંસ્કૃતની વાત કરીશું તો સંસ્કૃતની ચોપડીમાંથી આપણને આ બધું નહીં મળી શકે. અને પાઠ્યપુસ્તકમાં એક સમસ્યા છે, અને ખાસ કરીને જે લેંગ્વેજ છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કે સંસ્કૃતમાં, આમાં ઘણીવાર આપણને કશું મળતા નથી જવાબ. આ એક વાસ્તવિકતાને આપણે સમજીશું. અને આના માટે હું ઘણીવાર કહું છું ક્લાસમાં કે ટીચર, જે ભાષાના ટીચર હોય છે એ ભણાવે છે કંઈક અલગ અને પરીક્ષામાં પૂછાય છે કંઈક અલગ. કશું પાઠ હોય દ્રૌપદીનો ભણાવે, બિચારા સારું ભણાવે,
પણ પછી પ્રશ્ન પૂછાય દ્રૌપદીનું પાત્રાલેખન કરો. હવે આવું તો કદાચ ભણાવ્યું જ ના હોય. એટલે ઘણીવાર આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે જે લેંગ્વેજની જે સબ્જેક્ટના પેપરો છે એમાં એપ્લિકેશન ઓફ નોલેજ વધારે છે, બરાબર. તમને કેટલી ખબર પડી એ તમારે લખવાનું હોય છે. તો આ વખતે તમારે અધર સ્ત્રોત જે છે એ એટલે કે એજ્યુકેશનલ જે બીજા મટીરિયલ છે એ તમારે ખાસ જરૂર પડશે. થિયરી સબ્જેક્ટ છે, ઇકો છે, બીએ છે, ભૂગોળ છે, આ બધામાં શું છે કે એના જવાબો બિલકુલ બેઠા હોય, એ સાયન્ટિફિક હોય કે ભાઈ 2 + 2 + 4 જ થાય. ત્યારે અહીં તો એવું ના હોય. અહીં તો એવો પ્રશ્ન પૂછાય કે જે ચોપડીમાં હોય જ નહીં. તો થોડું અને એપ્લિકેશન ઓફ નોલેજ હોય તો થોડો બદલાવ પણ હોય, એટલે આપણે કરવો પડે. તો એ થોડું ધ્યાન રાખીશું. ક્વેશ્ચન નંબર જે છે 26 થી 28 એમાં આપણે સમીક્ષાત્મક નોંધ લખવાની છે. કોઈ પણ 2 છે અને 6 માર્ક્સ છે, એટલે 1ના 3 માર્ક્સ છે. આપણને એક ઓપ્શન મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શનનો પહેલો મતલબ મારો એવો છે કે તમને જો 3માંથી 1 નથી આવડતો તો સિલેક્શન તમે 2નું કરો. આ એક પહેલો ઓપ્શન આ કહેવા માંગે. બીજું એ છે કે 3 જો આવડે છે તો સૌથી શ્રેષ્ઠ, મોસ્ટ એપ્રોપ્રાઇટ, સૌથી બેસ્ટ કયો છે તમારા માટે એ તમે લખવાનું. એટલે તમે સૌથી વધુ કયામાં લખી શકો છો, બરાબર. સમય સાથે હો, પછી એવું નહીં કે 3 કલાકમાં પછી આટલું 2 જ પ્રશ્નો લખે, એવું નહીં. સૌથી વધારે સૌથી સારું પ્રેઝન્ટેશન કયા પ્રશ્નમાં કરો છો એનું સિલેક્શન કરવું. જેમ કે અહીંયા પુતલિકા પરીક્ષામાંથી મળતો બોધ છે તો પરફેક્ટ, બહુ જ સારી સ્ટોરી છે. 3 પુતળીઓ, વેપારી છે, રાજાની સભા છે અને મંત્રી એને કાનમાં સળી નાખે ને પછી 1 રૂપિયો 1000 1 લાખ વાળું આવે. પછી એનો બોધ શું છે? આ તો કન્ટેન્ટની સ્ટોરીની વાત થઈ. બોધ શું છે કે જે વ્યક્તિ ઉપદેશ સાંભળે છે બંને કાનથી અને એક કાનથી સાંભળે, બીજા કાનથી કાઢી નાખે, ના લાઈફમાં એપ્લાય ન કરે, 1 રૂપિયો. સાંભળે ખરો, જીવનમાં એપ્લાય ન કરે, લોકોને ઉપદેશ આપે, 1000. અને સાંભળે અને લાઈફમાં જ્યાં જરૂર પડે ત્યાં એપ્લાય કરે, યુઝ કરી શકે નોલેજ, તો એને 1 લાખ રૂપિયા. આ આપણો બોધ છે, બરાબર. પછી આપણે કન્ટેન્ટ સ્ટોરી જ લખી નાખીએ અને એવું માની લઈએ કે ભાઈ આ બોધ જ છે તો એ બોધ નથી, બરાબર. અથવા ક્યારેક જો આ બોધ છે એવું તમારે હાઇલાઇટ પણ કરવું પડે. તમે એ સ્ટોરીને એકવાર એપ્લાય કરો, લખી નાખો અડધા પેજ સુધી, અને પછી એ બોધને પણ તમે એકદમ હાઇલાઇટ કરો કે પાઠમાંથી મળતો બોધ 1 2 3, બરાબર છે. તો જે શ્રેષ્ઠ બોધ મળે છે એનું થોડું વ્યવસ્થિત કન્ટેન્ટ લખો ને એને હાઇલાઇટ કરો તો પૂરા માર્ક્સ તમને મળશે, બરાબર છે. જે પણ પ્રશ્નો સિલેક્શન કરો પરફેક્ટ છે. આ આશ્રમનું વર્ણન છે ને પોપટ દ્વારા, જે શક દ્વારા, એ થોડું મુશ્કેલ કામ છે, તો કદાચ તમને તકલીફ પડી શકે. તો એ તમે એ રીતે સિલેક્શન કરજો. દ્રૌપદીની મનોવ્યથા પણ થોડું મુશ્કેલ કામ છે. તો આ બધામાં આપણે સિલેક્શન કરવું પડે કે કયો પ્રશ્ન મને સૌથી વધુ આવડે છે. ઓકે. અને બીજું સમીક્ષાત્મક અને અહીંયા સંદર્ભ, આ જે 3 માર્ક્સના પ્રશ્નો છે, કારણ કે બંને જે છે 6 એટલે કે 3 માર્ક્સના પ્રશ્નો છે. આમાં આપણે જો શક્ય હોય તો એ કયા પાઠ કે કવિતામાંથી છે, કયા લેખકનું છે, એની મુખ્ય કૃતિ ક્યાંથી લીધેલું છે, એ બધું પણ જો આપણને આવડે તો એને આપણે હાઇલાઇટ કરવું પડશે, એને લખવું પડશે, એ બતાવવું પડશે કે મને આટલું બધું આવડે છે. તો એના લીધે આપણે એક પોઝિટિવ ઇમ્પ્રેશન થશે, બરાબર છે. કોઈ પણ પ્રશ્ન છે, જેમ કે અહીંયા લખ્યું છે 29 સર્વત સારમ આદત પુષ્પેભ્ય ઇવ ષટપદ, આવું લખ્યું છે, બરાબર. તો એ પાઠ ક્યાંથી લીધો છે? ભગવાન દત્તાત્રેય વાળો છે, સંતિમે ગુરુવ રાજન છે. એ સંતિમે ગુરુવ રાજન લખો ને એટલે સાહેબને ખબર પડે કે આને પાઠનું નામ પણ આવડે છે, બરાબર. ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ હતા, બરાબર. અને એમાંથી આ રીતે 6 ગુરુઓની વાત કરેલી છે. એવું એક હાઇલાઇટ કરેલું, એક વ્યવસ્થિત દેખાય એવું તમે પ્રેઝન્ટેશન કરો તો ચોક્કસ તમારા વ્યવસ્થિત માર્ક્સ મળશે. અને એમાં ખાસ જો 3 માર્ક્સનો પ્રશ્ન છે તો મારું માનવું છે ત્યાં સુધી 75% ઓફ ધ પેજ, એટલે કે લગભગ પોણા ભાગનું પાનું ભરાવવું પડે. પછી એમાં થોડી જગ્યા સ્પેસ એક લાઈન છોડી શકો એ અલગ વસ્તુ છે, પણ ભરવું પડશે. આ 3 માર્ક્સ છે અને 24 પેજ તો ભરાવવા જ જોઈએ. આ ધ્યાન રાખશો તો તમારા 80થી વધારે આવશે. અને જે વિદ્યાર્થીને ખાલી પાસ જ થવું છે એ તો પછી હવે એમની તો વાત અત્યારે કંઈ કરી ના શકાય, તો થઈ જ જશે આટલું લખે તો. પણ જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થવા માગે છે એની વાત કરું છું. વધારે લખવું પડશે વિથ ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને. 32 વાક્ય કોણ બોલે છે? વાક્ય કોણ બોલે છે એ આપણે શોધીને લખવાનું છે. ફરી એકવાર જવાબો અંદર જ છે ભાઈ. સંદર્ભ ના લખી શક્યા, સમીક્ષાત્મકમાં પ્રોબ્લેમ થયો તો ચાલે, કદાચ કોઈ શિક્ષક પણ વિચારે કે ભાઈ કશું નહીં આવડતું, શું લખી વિચાર. પણ અહીંયા યા મામ રાજન ઈચ્છતી, જે મને રાજા બનાવવા માગે છે. કોણ કહે છે મને રાજા? કોણ બનાવવા માગે? વિજયા એવું કે વિજયન રાજા બનવાનું? ના, તો ભરતને બનવાનું ભાઈ. તો જવાબ તો ખબર પડી ગઈ, ભરત છે. તો આપણે પરફેક્શન સાથે લખવાનું 1 2 3 4 ભરત બોલે છે, ભરત. અથવા અહીંયા જે બોલતા હોય, યજમાન બોલતા હોય, વિદૂષક બોલતા હોય, ચેટ જે બોલતા હોય સ્પષ્ટ લખવાનું. અને લખવાના 4 એ 4
એક કંઈ આવડતું ના હોય કે બધા આવડતા હોય. 4 એ 4 લખવાના, બ્રેકેટમાંથી જવાબ સાથે. કોઈ આપણે અહીંયા ઓપ્શન નથી, કોઈ છોડવાનું નથી. વિભાગ ડી. વિભાગ ડી જે છે એના જવાબો મોટાભાગે અંદરથી મળે છે. સરળ આ સેક્શન છે. પ્રોબ્લેમ આપણો એ છે કે આપણે થોડુંક ફોકસ કરીએ અને આવા પ્રશ્નો ખાસ કરીને આ અનસીન છે, કારણ કે ચોપડીમાંથી નહીં, આ બહારથી પૂછાવાનું છે. તો આ બહારથી પૂછાવાનું છે, જેમ અંગ્રેજીમાં સપ્લિમેન્ટરીથી પૂછાય છે. તો એ વખતે આપણે આ નોલેજને, જે જૂનું નોલેજ છે 1 થી 11નું કે 12નું અથવા આપણે અપેક્ષિતનું, એ એપ્લાય કરવું પડશે. મને તો કદાચ ઘણીવાર એવું પણ થાય છે કે અમુક વિષય જે છે, જેમ કે આમાં ગ્રામર પોર્શન આવતા હોય, આમાં પ્રશ્નો, તો આના માટે ખરેખર અંગ્રેજીમાં પણ એક ગ્રામરની બુક સરકાર તરફથી આપણને મળવી જોઈએ, એપ્લાય કરવી પડે, તો વિદ્યાર્થી વધુ કોન્સન્ટ્રેશન સાથે કામ કરશે. એ જ રીતે આમાં પણ હવે સંસ્કૃતમાં જેમ મળે છે, એમાં આમાં પણ વાર્તાઓ, સ્ટોરી કે એવી કોઈ બીજી બુક પણ જો મળતી હોય તો વિદ્યાર્થીએ વાંચે પછી એમાંથી પૂછી શકાય. નહીં તો શું થશે કે વિદ્યાર્થીનો જોક અપેક્ષિત તરફ રહે છે જ, ભલે આપણને બુક મળી છે, કારણ કે આ તો બહારથી પૂછાય છે, બહારનું તો કંઈ ચોપડી છે નહીં, એટલે એને અપેક્ષિત તો વસાવવી પડે જ છે. તો આ સંજોગોમાં આપણે ધ્યાન રાખીશું. કદાચ સરકાર પણ, આપણા બોર્ડ પણ આ વિષય પર વિચારે અને એક આ રીતની બુક મળે તો વિદ્યાર્થી સંસ્કૃતમાં વાંચન લેખન પણ કરે. પ્રશ્નોના જવાબ બિલકુલ મેં કીધું પેરેગ્રાફમાં છે જ. આવડે તો એ લખવાના, ના આવડે તો એ લખવાના. ગુજરાતી પ્રશ્નો છે, ગુજરાતીમાં લખવાના છે. કોઈ પણ 3 છે, 6 માર્ક્સ છે, 1ના 2 માર્ક્સ છે. 4 પ્રશ્નો છે, 4 એ 4 લખવાના. એવું નહીં કે એકા છોડ દે. પહેલું કામ એ છે કે આપણી સ્પીડ, આપણા અક્ષર જો વ્યવસ્થિત હોય અને 3 કલાકમાં પેપર પૂરું થતું હોય તો નાના જે ઓપ્શન છે, મેં કીધું MCQ છે, ખાલી જગ્યાઓ છે, કે આવા પ્રશ્નોમાં આપણે ઓપ્શન છોડવાના નહીં. ઘણીવાર એવું બનશે કે તમને 4માંથી 4 એ 4 આવડે છે ને તમે 3 લખશો ને એ 3માંથી ઘેર આવ્યા પછી ખબર પડે, અથવા બહાર નીકળ્યા પછી મિત્ર બેન પડીને પૂછી, તો એવો પણ બને કે એક જવાબ તમે જે લખીને આવ્યો ખોટો પડ્યો હોય, તમે ભૂલથી લોચો માર્યા હોય, એટલે તમે 2 લખ્યા કહેવાય, 1 ખોટો પડે, એટલે સીધા 2 માર્ક્સનું નુકસાન ગયું. સમય હોય અને પાછા બેસી રહે, પૂછીએ તો સાહેબ કે પેપર તો પૂરું થઈ ગયું, 2.5 કલાકમાં પેપર પૂરું, એટલે અડધો કલાક વધ્યો એનો વાંધો નહીં, પાછા બેસી રહે આરામથી. એટલે ભાઈ તું તારા સમયનો યુઝ કર. તો આ રીતે કામ કરો. કોઈ પણ પ્રશ્ન છે આપણે એને લખીશું. જેમ કે અહીંયા રામાનુરાગ શબ્દની વાત કરીશું, બાકીના તો સરળ જ છે. પણ રામાનુરાગ શબ્દના કેટલા અર્થ થાય છે? તો 2 અર્થ થાય છે. અને કયા? તો ભગવાન રામ પ્રત્યે પ્રેમ અને રમા એટલે કે સ્ત્રી પ્રત્યે પ્રેમ, સુંદર સ્ત્રી પ્રત્યે પ્રેમ. બરાબર, એટલે આ બંને લખીશું એટલે 1 માર્ક્સ થશે. બરાબર. એ જ રીતે પ્રજાપતિના 3 પુત્રો છે ને કયા છે? દેવો, મનુષ્યો, અસુરો, આ 3 છે, તો 1 માર્ક્સ છે. બરાબર, એટલે આપણે ધ્યાન રાખીશું કે ભાઈ એટલું નહીં લખવાનું કે પ્રજાપતિના 3 પુત્રો છે તો 1 જ માર્ક્સ મળશે. ક્વેશ્ચન નંબર 38 વાત કરીશું, અર્થ વિસ્તાર લખો. આ થોડા મોટા પ્રશ્નો છે. ફરી એકવાર, આમાં બંને પ્રશ્નોના જવાબ લખી શકવાની શક્યતા ઓછી છે, સમય નહીં મળે કદાચ. તો ધ્યાન શું રાખવાનું કે ભાઈ મને સૌથી વધારે કયું આવડે છે? વૈજ્ઞાનિકોવાળું આવડે એવું છે કે શિક્ષકોવાળું આવડે એવું છે? બરાબર, શિક્ષકો જે છે ને, શિક્ષાંતિ છે, સંસ્કારોની સિંચન ને બધું કરે, તો આપણે ધ્યાન રાખવાનું કે વધારે સામાં લખાશે. બરાબર, મોટા પ્રશ્નોમાં એ ધ્યાન રાખવાનું કે વધારે સામાં લખાશે, અને નાનામાં એ ધ્યાન રાખવાનું કે લખવાના. ફરી ખાલી જગ્યાઓ, સિમ્પલ પોલિટિક્સ લખી જ દેવાનું. 39, 41 બધું જ લખવાનું. ખાલી જગ્યાઓમાં એક જવાબ અહીંથી ઉઠાવવાનો, સાચો હોય તો બિલકુલ સાચો છે જ, અને નથી તો પણ લખવાનો. બરાબર, અહીંયા ઇન્દ્ર જે છે, ઇન્દ્ર શ્રેષ્ઠની દ્રવિનાની છે, ગૃહેમાં ભાર્ય છે, અને ગજપુંગવ છે. બિલકુલ આ તો જવાબો સરળ છે. તો તમે આ રીતે લખશો. હવે આવશે જોડકા જોડો. લગભગ બધાને ખબર પડી ગયા છે, 12માના વિદ્યાર્થીઓને જોડકા જોડોમાં ખબર પડે, પણ ઘણા તીર મારતા શીખી ગયા હોય પાછા. તદ્દાનમ શિષ્યેભ્ય, પછી શું આવે? વેદાભ્યાસો હિ પંચધા. આવા તીરો મારે. તો ભાઈ આવા તીરો નથી મારવાના. તમારે શું કરવાનું છે? તો આ 42 લખીને એનો જવાબ પછી અહીંયા 4 નંબર કરીને વેદાભ્યાસો હિ પંચધા એમ સીધી લીટીમાં લખવાનું ભાઈ. બરાબર છે. ઇન કેસ આ છેલ્લો પ્રશ્ન છે, 42 થી 45 સેક્શન ડીમાં, અને તમારી પાસે આખું પેજ છે, વધારે પેજ છે, જગ્યા છે, તો તમે 1 લાઈન છોડીને લખો. આ એટલા માટે કહું છું, ઘણીવાર લખાઈ ગયા પછી વિદ્યાર્થીને ખબર પડે છે કે આ તો ભૂલ થઈ ગઈ, ભાઈ આમાં આ જોડકું નથી આવતું. હવે શું? એને સુધારવું હોય તો સ્પેસ થોડીક હોય તો કરી શકાશે. બરાબર, એટલે બંને ઓપ્શન રાખવાના. ભાઈ દૂધમાં દહીંમાં રહેવાનું. કદાચ લખ્યા પછી યાદ આવે છે, કારણ કે ઘણીવાર વિદ્યાર્થી શું છે, એ પહેલાં લખી નાખે પછી વિચારવા બેસે. તો આ વખતે આપણે ધ્યાન પેપરમાં રાખવાનું કે ભાઈ આનો જવાબ ક્યાં છે. રફ વર્ક કરવાનું થાય તો 42માં થોડુંક ટૂંકમાં 42 કદાચ 4 સાચો છે. આમ લખો.
એકવાર ત્યાં એપ્લાય કરો એટલે દિમાગને પણ એક મેસેજ જશે કે જવાબો આવા છે, સાચા છે ખોટા, તો જવાબ તરત રિપ્લાય પછી આપશે કે ના ભાઈ તારો જવાબ ખોટો છે. અને પહેલાં શું થશે, એકવાર આપણે લખી નાખ્યું પછી દિમાગ શું પેલું સ્લો હોય ને, મોબાઈલની જેમ હેંગ થતું હોય, થોડી વાર પછી કે લખાઈ ગયા પછી કે યતિ તે નાગ શીર્ષાણી, અને પછી લખે વિચિત્રવાળું લખે અને પછી ખબર પડે ના ના યતિમાં તો તતીવાળું જ આવે લે. દિમાગે પછી રિપ્લાય આલ્યો, અહીં તો લખાઈ ગયું, હાથે તો લખી નાખ્યું. દિમાગના જે સિગ્નલ મળવા જોઈએ થોડા લેટ મળે. હવે શું ક્યાં સ્પેસ છે? અને ઘણી વાર તો એવું પાછું છેલ્લે લખે, પેજની એન્ડમાં 2-3 લાઈન બાકી હોય ને 4 લાઈન ત્યાં જ લખે અને એવું ગુંજરું કરી નાખે, કરકસર બહુ કરે કાગળની. અને પછી છેલ્લે આમ સપ્લીમાં તો 4-5 પેજ તો બાકી જ હોય પાછા, કરકસર અહીં કરવાની. એટલે ભાઈ કરકસર ના કરતો, એવું લાગે તો નવા પેજ પર લખી દે. 4 માર્ક્સ છે અને લાઈફમાં 1 માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી યુપીએસસી જેવામાં અથવા બાર જ્યારે બીજી જાહેર પરીક્ષામાં જોશો પોઈન્ટના પ્રોબ્લેમ હોય છે. અને તમે વેસ્ટેજ ઓફ પેપર તમારે કરવાનું જ નથી, કારણ કે 24 પેજની સપ્લી છે અને છે જ. તો એમાં તમે વેસ્ટ નથી કરી રહ્યા, વેસ્ટ તો ઓલરેડી થવાના જ છે પાછળના પેજ. તો નવા પ્રશ્નો અથવા આવા જવાબો છે, ખાસ કરીને આ જે છે ને જોડકા, એવા મોટા પ્રશ્નો નવા પેજે જ ઉડાડી દેવાના. ભાઈ થોડી જગ્યા રહે તો રહે. વિભાગ ઈ, મોટો પ્રશ્ન 4 માર્ક્સનો, સૌથી વધારે માર્ક્સના પ્રશ્નો છે આ બંને. 46, 47, 48, 46 થી 48. શું ધ્યાન રાખવાનું? સૌથી પહેલું એક કામ કરવાનું, મોટા પ્રશ્ન જે છે આમાં ખાસ 4 માર્ક્સનો. બીજા વિષયમાં થિયરીમાં પણ તમે કરતા હશો, મારો વિષય નથી અત્યારે. 4 માર્ક્સના પ્રશ્નમાં સૌથી પહેલું કામ કરવાનું છે કે એના પોઈન્ટ્સ તમને કેટલા આવડે છે. કુમાર સંભવની વાત કરીશું તો રાક્ષસ તારકાસુર દેવોને પીડિત કરતો, બ્રહ્માનું વરદાન હતું. કોણ મારી શકે છે? શિવ પાર્વતીનો પુત્ર જ મારી શકશે. અને પાર્વતી પછી શિવની પૂજા કરશે, કાર્તિકેયનો જન્મ થશે અને આ રીતે છે. કેટલા સર્ગનું નાટક છે, કોણે લખ્યું છે, કવિનું નામ, આ બધું એકવાર લખો. મહાકવિ કાલિદાસે લખ્યું છે, 17 સર્ગ છે, 15 સર્ગ, જે તમને ખબર છે એ બધું તમે લખો. પછી બીજું પણ શોર્ટમાં લખો. શિશુપાલ વધ. શિશુપાલ નામનો જે વ્યક્તિ છે, રાજા, કૃષ્ણ ભગવાનનું અપમાન કરે છે અથવા લોકોને પીડિત કરે છે. મેસેજ આવે છે કે ભાઈ શિશુપાલનો વધ કરવો જરૂરી છે. કૃષ્ણ ભગવાન ઉદ્ધવ સાથે ચર્ચા કરે છે અને એ સમય પહેલાં રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિરના જવાનું હોય છે. હવે આ કન્ટેન્ટ છે થોડુંક ઓછું પડતું હોય તમારા માટે, અથવા તમને એના લેખક કવિનું ખબર જ ના હોય, તો એ સંજોગોમાં તમારે સિલેક્શન કરવાનું છે બેસ્ટનું, એટલે કે 3માંથી કયો સૌથી વધારે આવડે છે, કોના લેખક કવિનું નામ પણ આવડે છે, કોનું કન્ટેન્ટ વધારે આવડે છે. અને એ રફ વર્ક પેપર તપાસતી વખતે ઘણીવાર હું જોઉં છું તો સંસ્કૃતમાં તો રફ વર્ક જેવું કશું કરતા જ નથી, કારણ કે એમની સપ્લી જ રફ હોય. એટલે ભાઈ રફ વર્ક કરો, પાછળના પેજ છેલ્લા પેજે રફ વર્ક કરો, તો શું થશે કે તમારું સપ્લી એ શોરૂમ જેવું લાગશે. ઘણીવાર કહું છું ને હું એસપીસીસી પણ શોરૂમ જેવું હોય, ગોડાઉન જેવું નહીં, તો ધ્યાન રાખો. ત્યારબાદ 49 ન્યાય પરિચય, ન્યાય સમજાવવાનો થશે. આવે બંને ન્યાય સરળ છે, અથવા જેટલા પણ 10 છે સરળ જ છે, પણ છતાંય તમે પરીક્ષામાં જેમ કે ઉસર વૃષ્ટિ છે તો ઉસર એટલે ખારા પર જમીન, વૃષ્ટિ એટલે વરસાદ. ન્યાય પરિચયના મારા વિડીયો ઓલરેડી જૂના તો અપલોડ જ છે, તમે જોઈ શકો છો. MCQના પણ થોડા અપલોડ છે, તો તમે પ્રેક્ટિસ કરશો. એની સમજૂતી પણ મેં આપી છે, ક્યાંક ચિત્ર પણ એડ કર્યા છે. તો ઉસર વૃષ્ટિ શબ્દાર્થ સમજાવો, એની સમજૂતી આપો અને ઉદાહરણ 2 લખો. પૂરા માર્ક્સ જોઈતા હોય તો લખી જ દેવાનું. થોડું વધારે લખશો તો માઇનસ માર્ક નહીં થવાના, ઓછું લખશો તો માઇનસ થશે. તો એ બંને જો તમારી પાસે કેપેસિટી હોય, તમે જોશો કે હવે ઈમાં તો કંઈ છે નહીં, ટૂંકા પ્રશ્નો છે, તમારી પાસે અડધો કલાકનો સમય હોય તો તમે લખી શકો છો. કારણ કે ઘણીવાર એવું બનશે કે ચિત્રતુરક ન્યાય લખવાનો છે, આમાં આવડે છે જ, તો એવું બને કે વિદ્યાર્થી ભૂલ કરી દેશે, થાપ ખાઈ જાય, કોઈ બીજામાં બીજું લખી નાખે, સૂચિ કટાહમાં બરાબર છે બીજું કશું લખી નાખે. તો આ સંજોગોમાં સમય હોય તો બંને લખવાના, બાકી તો પછી MCQ તરફ આગળ વધી જવાનું. 50 નંબર બરાબર, એમાં તમને ખબર જ છે વાસ્તવિક વસ્તુવાળું જે છે એમાં ચિત્રતુરક આવે. તો 50 નંબર બી ચિત્રતુરક, છેલ્લો સેક્શન છે, છેલ્લા પ્રશ્નો છે. યાદ રાખો, સપ્લીમાં સ્પેસ છે, જગ્યા છે, પેજ વધે છે, 1 લાઈન છોડો. 10 જ પ્રશ્નો છે, 20 લાઈન થાય, 1 લાઈન છોડો તો એટલે 1 પેજમાં આવી જ છે. પણ ખીચડું કરવાનું નહીં, બધું ગોળ ગોળ નહીં લખવાનું, એટલું ધ્યાન રાખો. ક્રમ નંબર ઘણીવાર બદલાઈ જતા હોય છે, જેમ કે 50માં લખે ચિત્રતુરક અને 51માં કંઈક 52નો જવાબ લખી નાખે. 51 લખે ખરા પણ જવાબ હોય 52નો. તો ફોકસ કરો, પૂરું ધ્યાન સપ્લીમાં રાખો, પોતાનામાં ધ્યાન રાખો. સપ્લીમાં તમારું નામ ને તમારા માર્ક્સ આવે છે, આજુબાજુમાં કોણ બેઠું છે ને કયા સુપરવિઝન છે ને કઈ સ્કૂલ છે, એ બધું કશું આવતું નથી ભાઈ. અથવા તમારા સાહેબે ભણાવ્યું છે કે નહીં ભણાવ્યું એ નહીં આવતું અંદર માર્કશીટમાં.
બહાના આપણે કાઢી શકીએ નહીં. હું બીમાર હતો મને તાવ આવ્યો હતો તો સાહેબ નહોતા ભણાવતા. એ બધી સમસ્યાઓ કોઈ બીજાને સાંભળવામાં રસ નથી. એ બધું આપણે લઈને ફરવાનું. એટલે એક એક પ્રશ્નના જવાબો આ રીતે. જો ફટાફટ આપણી પાસે સમય હોય તો આર્યછંદમાં 57 છે. કેટલો સરળ છે. આર્યની જ વાત કરીશું તો એમાં મોટાભાગે એક પ્રશ્ન પૂછાય છે, કારણ કે માત્રામેળ છંદ એક જ છે. તો એક 57 યાદ રાખશે. 53 નંબરનો પ્રશ્ન કેટલો સરળ છે. અહીંયા લખ્યું ઉગતા વસંત તિલકા. અને આ છંદનું લક્ષણ શું છે? કયા છંદનું લક્ષણ? આ ભાઈ લખ્યું વસંત તિલકા અંદર તો છે. દ્વિઅર્થી, શ્લેષ, નિંદાસ્તુતિ, વ્યાજસ્તુતિ. અહીં લખ્યું નિંદાસ્તુતિ તો વ્યાજસ્તુતિ. પછી આ સુશ્રુત. આ પ્રશ્ન કેટલો સરળ. સુશ્રુત પ્રસિદ્ધ કોણ છે? કયા ગ્રંથનું નામ છે? સુશ્રુતે કયો ગ્રંથ લખ્યો? આ રહ્યું સુશ્રુત. દેખાય તો છે ભાઈ, માય તો જવાબ છે સુશ્રુત સંહિતા. દેવતાઓના વૈદ્ય, દેવતાઓના ડૉક્ટર છે અશ્વિની કુમારો. ખગોળ વિદ્યાના અત્યંત જે છે એ વરાહમિહિર. અને આયુર્વેદના અંકો. તો આ બધા પ્રશ્નો સરળ છે, પણ એક કંઈ પ્રશ્ન છોડવાનો નહીં. આવડે તોય ના આવડે તોય છૂટવો ના જોઈએ. બરાબર છે. એટલે આખું પેપર જોવાનું. અને એક વસ્તુ યાદ રાખવાનું કે સંસ્કૃત વિશે ફોર એક્ઝામ્પલ 59 ક્વેશ્ચન છે. પછી તમે 50 નંબર આવી ગયા પૂરું થઈ ગયું સાહેબ, પેપર પૂરું થઈ ગયું. કારણ કે ઘણી વાર પેજ પાછળ થોડા પ્રશ્નો હોય, છેલ્લા પેજ. હમણાં મારા જ સ્કૂલની વાત કરું તો અમુક વિદ્યાર્થીઓને છેલ્લા પેજે 3 કે 4 પ્રશ્નો બાકી રહી ગયા. પછી પૂછ્યું તો કે સાહેબ આટલે અમને પૂરું થઈ ગયું, પાછળના પેજ તો અમે જોયું જ નહીં. એટલે ભાઈ આપણને ખબર હોવી જોઈએ કે આ પેપરમાં અને આ પરીક્ષાના આગલા દિવસે જોઈને જ જવાનું કે આ વિષયમાં કેટલા પ્રશ્નો ટોટલ છે. સંસ્કૃતમાં 59 છે તો 59 સુધીના તો જવાબો સપ્લીમાં આવવા જોઈએ ભાઈ. પેપરમાં છપાયું ના હોય તો આપણે ખબર પડી જોઈએ કંઈ પ્રોબ્લેમ થયો છે. તમે પૂછી શકો તમારા સુપરવાઇઝર, સાહેબ મને એવું લાગે છે કે મારા પેજમાં, મારા સપ્લીમાં, મારા પેપરમાં ખરેખર 59 પ્રશ્નો હોવા જોઈએ, પણ અહીં તો 55 જ છપાયા છે, બીજા 4-5 નહીં દેખાતા. તો એ સુપરવાઇઝર જોશે બીજા કોઈના પેપર અને જોશે કે હા ભાઈ 59 છે ને તાને એક પેજ છપાયું નથી, ફાટલું છે, નથી આવ્યું, તો તને બીજું પેપર મળે. પણ આપણને જ ખબર ન હોય. આપણે એ પેપર લઈને ઘેર આવી જઈએ પછી કે ઓ બોર્ડવાળાની ભૂલ છે, બોર્ડવાળા. એટલે ભાઈ તારી ભૂલ છે, તને જ ખબર નથી કે 59 પ્રશ્નો આવે છે. બરાબર. એટલે ઘણીવાર આવું બને છે, કોઈ પેજ ફાટલું હોય, નીકળી ગયું હોય, અથવા કોઈ પણ સંજોગોમાં આપણને પ્રશ્ન પેપરમાં કેટલા પ્રશ્નો છે ખબર હોવી જરૂરી છે. ચોક્કસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ. પેપર ઓલરેડી આપણું જે ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત છે એમાં ઉપલબ્ધ છે, ફ્રી ઓફ કોસ્ટ છે. ડાઉનલોડ કરશો અને અભ્યાસ ચાલુ રાખશો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.